નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સાથે પુનઃવિન્યાસ પ્રક્રિયા કઈ રીતે ભાગ ભજવે છે એ જોયું હતું. હવે આપણે આગળ તરફ જોઈએ તો જે આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે, તો આ પ્રક્રિયાઓ પર અસર કરતા પરિબળો કયા કયા છે? તો એમાં એક છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પ્રકૃતિ. સેકન્ડ વન છે સબસ્ટ્રેટના બંધારણની પ્રકૃતિ. થર્ડ વન છે નિવૃત્ત થતા સમૂહની પ્રકૃતિ. અને ફોર્થ વન છે પ્રક્રિયાનું માધ્યમ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પ્રકૃતિ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ કેવા પ્રકારનો છે, એટલે કે એની ક્રિયાશીલતા કેવી છે. કારણ કે દરેક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે તો એની જે પ્રક્રિયાનો રેટ છે એ અલગ અલગ હોય છે. કારણ કે અમુક જે પ્રક્રિયક હોય છે એ પ્રબળ હોય છે, અમુક પ્રક્રિયક હોય છે એ નિર્બળ હોય છે. એટલે એ પ્રકારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અલગ અલગ હોય છે. એ જ રીતે સબસ્ટ્રેટના બંધારણની પ્રકૃતિ, તો જે આ વિસ્થાપન પ્રક્રિયાઓ છે એની અંદર સબસ્ટ્રેટ પણ એક અગત્યનો ભાગ ભજવે છે. બંધારણ સબસ્ટ્રેટના બંધારણ અલગ અલગ હોય તો પ્રક્રિયાનો રેટ અલગ અલગ હોય છે. આપણે અગાઉ જ જોયું SN1 અને SN2 પ્રક્રિયા, તો એની અંદર એકની અંદર પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હતો અને બીજાની અંદર તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તો બંનેના બંધારણ અલગ અલગ છે. તો બંને પ્રક્રિયાઓ એક પ્રાથમિક છે તો એ ઝડપથી થાય છે, જ્યારે બીજી જે છે એ તૃતીયક છે તો એ એના પરિબળોને આધીન અલગ રીતે થતી હોય છે. તો આ રીતે સબસ્ટ્રેટના બંધારણ ઉપર પણ એની અસર હોય છે. બીજું કે નિવૃત્ત થતા સમૂહની પ્રકૃતિ. અહીંયા આગળ જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે તો એ નિવૃત્ત થતા સમૂહ એમાં જે છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કરતાં નિવૃત્ત થતા સમૂહનું કાર્ય ઉલટું હોય છે. એટલે કે નિર્બળ કેન્દ્રાનુરાગી હોય એ સારો નિવૃત્ત થનાર સમૂહ બને છે અને નિર્બળ બેઝ સારા નિવૃત્ત થનાર સમૂહ હોય છે. એટલે કે કેટલાક પ્રબળ બેઝ નિવૃત્ત થતા સમૂહ તરીકે વર્તતા હોય છે, કેટલાક નિર્બળ બેઝ એ સારા નિવૃત્ત થનાર સમૂહ તરીકે વર્તતા હોય છે. તો આ રીતે નિવૃત્ત થતા સમૂહની પ્રકૃતિ પણ અલગ અલગ હોય છે. એ જ રીતે પ્રક્રિયાનું માધ્યમ, તો આપણે જોયું કે SN1 અને SN2 પ્રક્રિયા છે, તો SN1 પ્રક્રિયા છે એ ધ્રુવીય દ્રાવકની હાજરીમાં થાય છે, જ્યારે SN2 પ્રક્રિયા છે એ અધ્રુવીય દ્રાવકની હાજરીમાં થાય છે. એટલે કે જે SN1 પ્રક્રિયાની અંદર આયનીકરણ આપણને જોવા મળતું હતું, જ્યારે SN2 પ્રક્રિયાની અંદર આયનીકરણ જોવા મળતું નથી. એટલે પ્રક્રિયાનું માધ્યમ એટલે કે દ્રાવકની પસંદગી પણ એક અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે અમુક પ્રોટિક હોય, અપ્રોટિક હોય, તો આ પણ એની અંદર અગત્યનો ભાગ ભજવતા હોય છે. હવે એમાં જોઈએ આપણે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પ્રકૃતિ. બીજું કેવું હોય તો કેન્દ્રાનુરાગિતા અને બેઝિકતા. અહીં આગળ મિત્રો બેઝિકતા અને કેન્દ્રાનુરાગિતા છે. આમ તો તમે બંને વર્ડ્સ એક જેવા છે. બેઝ તમે કોને કહો છો અને એસિડ, અને એ જ રીતે બેઝ ઉપરથી બેઝિકતા કે કાર્બન પરમાણુ હોય
એને ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની જે ક્ષમતા છે એને આપણે કેન્દ્રાનુરાગીતા તરીકે ઓળખીએ છીએ. જ્યારે પ્રક્રિયકની પ્રોટોનને ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની જે ક્ષમતા છે એને આપણે બેઝિકતા તરીકે ઓળખીએ છીએ. હવે એના માટે જુદા જુદા પરિબળો છે કે કેન્દ્રાનુરાગીતા અને બેઝિકતા, અથવા તો કેન્દ્રાનુરાગીતા જે છે પ્રક્રિયકની, એની પ્રકૃતિ કેવી હોય છે તો કે તટસ્થ અણુ છે એના કરતાં તેના ઋણ આયનની કેન્દ્રાનુરાગીતા વધારે હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે એક OH માઇનસ એ પણ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે અને H2O આ પણ એક કેન્દ્રાનુરાગી તરીકે વર્તે છે. પરંતુ અહીં આગળ જોયું કે તટસ્થ અણુ કરતાં તેના ઋણ આયનની કેન્દ્રાનુરાગીતા વધારે હોય છે. એટલે કે OH માઇનસ જે છે એ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે, જ્યારે H2O છે એ વીક ન્યુક્લિયોફાઇલ છે. એટલે કે તટસ્થ અણુ કરતાં તેના ઋણ આયનની કેન્દ્રાનુરાગીતા વધારે હોય છે. બીજું જોઈએ તો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં કેન્દ્રાનુરાગીતા ઘટે છે. એટલે કે આપણે આ બાજુ જે ડાબી બાજુનો ભાગ છે એ પ્રથમ સમૂહ, બીજો સમૂહ, ત્રીજો સમૂહ અને જે આ બાજુના જે છે 17મો સમૂહ, 16મો સમૂહ, તો આના જે તત્વો છે તો એ બાજુ જતાં કેન્દ્રાનુરાગીતા ઘટે છે. કે દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ, CH3 માઇનસ અને NH2 માઇનસ. તો અહીંયા આગળ તમે જોશો કાર્બન પછી નાઇટ્રોજન આવે છે. તો આ બાજુથી આ બાજુ તરફ જતાં કેન્દ્રાનુરાગીતા શું થાય? ઘટે છે. એટલે આ જે છે એ વધારે કેન્દ્રાનુરાગીતાની અસર દર્શાવે છે, જ્યારે આ જે છે એ ઓછો કેન્દ્રાનુરાગીતાની અસર દર્શાવતો હોય છે. એવી જ રીતે દાખલા તરીકે બીજું ઉદાહરણ જોઈએ તો OH માઇનસ અને F માઇનસ લો. ઓકે, તો અહીંયા આગળ પણ તમે જોશો તો OH તરફથી F એટલે ઓક્સિજન છે અને બીજી બાજુ ફ્લોરિન છે. તો ઓક્સિજનથી ફ્લોરિન તરફ જતાં કેન્દ્રાનુરાગીતા એટલે કે OH માઇનસની કેન્દ્રાનુરાગીતાની અસર વધારે છે, જ્યારે F માઇનસ જે છે એની કેન્દ્રાનુરાગીતાની અસર ઓછી છે. આગળ કે આવર્ત કોષ્ટકમાં ઉપરથી નીચે તરફ જતાં કેન્દ્રાનુરાગીતા વધે છે. એટલે કે જે સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જઈએ એમ કેન્દ્રાનુરાગીતા વધે છે. કે દાખલા તરીકે આપણે જોઈએ સમૂહ 17ના જે હેલોજન સમૂહ છે, F માઇનસ છે, Cl માઇનસ છે, Br માઇનસ છે અને I માઇનસ એક જ સમૂહના તત્વો છે. તો તમે આ જોશો કે ઉપરથી નીચે તરફ જતાં કેન્દ્રાનુરાગીતા વધે છે. એટલે ફ્લોરિન કરતાં ક્લોરિનની કેન્દ્રાનુરાગીતા વધારે છે, ક્લોરિન કરતાં બ્રોમિનની કેન્દ્રાનુરાગીતા વધારે છે, બ્રોમિન કરતાં આયોડિનની કેન્દ્રાનુરાગીતા વધારે છે. તો આ રીતે કેન્દ્રાનુરાગીતા એ અગત્યનો ભાગ ભજવતું હોય છે. એ જ રીતે અવકાશીય અવરોધ પણ કેન્દ્રાનુરાગીતા પર અસર કરતા હોય છે. કે દાખલા તરીકે તૃતીયક બ્યુટોક્સાઇડ આયન જે છે એ પ્રબળ બેઝ છે, પરંતુ અવકાશીય અવરોધને કારણે એની કેન્દ્રાનુરાગીતા ઓછી છે. એટલે દાખલા તરીકે તૃતીયક બ્યુટોક્સાઇડ CH3 CH3O- આ તૃતીયક
બ્યુટોક્સાઇડ છે અને આ CH3O-, ઓકે. તો આ જે છે એ પ્રબળ બેઝ હોવા છતાં એ અવકાશીય અવરોધને કારણે એ કેન્દ્રાનુરાગી તરીકે વર્તી શકતો નથી અથવા જોડાઈ શકતો નથી. એટલે આની કેન્દ્રાનુરાગીતા ઓછી છે, જ્યારે આની કેન્દ્રાનુરાગીતા વધારે છે, કારણ કે અહીંયા આગળ જે અવકાશી અવરોધ જે છે એ એક અગત્યનો ભાગ ભજવે છે. તો આ રીતે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની પ્રકૃતિ એ જુદા જુદા પરિબળો પર આધાર રાખે છે. હવે એક અગત્યની થિયરી એની અંદર જ જોઈએ, એમ્બિડન્ટ કેન્દ્રાનુરાગી અથવા તો એને ઉભયગુણી કેન્દ્રાનુરાગી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, એમ્બિડન્ટ કેન્દ્રાનુરાગી એટલે શું? તો કે કેટલાક કેન્દ્રાનુરાગીમાં ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વિષમ પરમાણુ એક કરતાં વધારે સંખ્યામાં હોય ત્યારે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એક કરતાં વધારે સ્થાને પ્રક્રિયા કરી વધુ નિપજો આપે છે. આવા જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકોને એમ્બિડન્ટ કેન્દ્રાનુરાગી તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી સમજો કે કેટલાક કેન્દ્રાનુરાગીમાં ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા જે વિષમ પરમાણુ છે એ એક કરતાં વધારે સંખ્યામાં હોય ત્યારે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ એક કરતાં વધારે સ્થાને પ્રક્રિયા કરી વધુ નિપજો આપે છે. અને આવા જે પ્રક્રિયકો છે એને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તે મુખ્યત્વે બે પ્રકારના છે. દાખલા તરીકે એક છે સંસ્પંદનને કારણે એક કરતાં વધુ કેન્દ્રો પર મુક્ત ઇલેક્ટ્રોન યુગ્મ ઉત્પન્ન થાય. તો અહીંયા આગળ ઉદાહરણ આપેલું છે ઇનોલેટ આયન. ઇનોલેટ આયન એ એક પ્રકારની ચલરૂપકતાનું ઉદાહરણ છે. ઇનોલ અને કીટો એ જે બંને છે એમાંથી ઉત્પન્ન થાય છે ઇનોલેટ. હવે તમે અહીં આગળ ધ્યાનપૂર્વક પેલા પ્રક્રિયા જોઈ લઈએ, પછી આપણે વ્યાખ્યા તરફ આવીએ. તો અહીં આગળ આ જે છે એ ઇનોલ સ્વરૂપ છે, આ જે છે એ કીટો, એટલે ઇનોલ, કીટો અને ઇનોલ બંને થયા ચલરૂપકતા અને એને નામ આપેલું છે કીટો ઇનોલેટ આયન્સ. હવે RL છે એ સબસ્ટ્રેટ છે. આ જે છે બંને કેન્દ્રાનુરાગી છે. તમે બંને કેન્દ્રાનુરાગીની અંદર જોશો તો અહીં આગળ જે માઇનસ જે ઋણ વીજભાર છે એ ઓક્સિજન ઉપર છે, અહીં આગળ જે ઋણ વીજભાર છે એ કાર્બન ઉપર છે. તો અહીં આગળ જે R છે એ આ માઇનસ સાથે અહીં આગળ ઓક્સિજન સાથે જોડાય, એટલે એને કહેવામાં આવે છે ઓ આલ્કાઇલેશન. ઓક્સિજન સાથે R જોડાય છે એટલે ઓ આલ્કાઇલેશન. અને અહીં આગળ તમે જોશો તો કાર્બન સાથે R જોડાયેલો છે એટલે એ થશે સી આલ્કાઇલેશન. ફરીથી રિપીટ કરું છું, અહીંયા આગળ ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ છે એટલે R ક્યાં આગળ જોડાયેલો છે? ઓક્સિજન સાથે. અહીંયા આગળ તમે જોશો તો કાર્બન જોડે માઇનસ ચાર્જ છે એટલે એ શું થયું? R ક્યાં જોડાયો? કાર્બન સાથે, એટલે એ થયું સી આલ્કાઇલેશન. હવે પહેલાં તો આ કીટો અને ઇનોલ રૂપ તમે સમજી લો કે અહીંયા આગળ આ માઇનસ ચાર્જ છે અને અહીંયા આગળ સ્વાભાવિક છે કે ત્યાં આગળ એની જોડે લોન પેર પણ હશે, 3 લોન પેર હશે. તો અહીં આગળથી આ જે છે એ એક લોન પેર અહીંયા આગળ આપે છે એટલે ત્યાં આગળ શું થઈ જશે? ડબલ બોન્ડ. અને અહીંયા આગળ 2 લોન પેર બાકી રહેશે આ ઓક્સિજન જોડે. અને અહીંયા આગળ જે દ્વિબંધ જે હતો એ દ્વિબંધ એ
આ કાર્બન તરફ આવે છે, એટલે ત્યાં આગળ ઇલેક્ટ્રોન યુગ્મ આવશે અને સાથે આવશે માઇનસ ચાર્જ. એટલે આ ઇનોલ સ્વરૂપ હતું અને આ જે છે એ કીટોન છે અહીંયા આગળ, એટલે એ કીટો સ્વરૂપ થયું. અહીંયા આગળ ડબલ બોન્ડ છે એટલે એ ઇનોલ સ્વરૂપ થયું. ઓકે, હવે આપણે એમ્બિડન્ટ કેન્દ્રાનુરાગી, તો આ જે બંને છે એ એમ્બિડન્ટ કેન્દ્રાનુરાગી તરીકે ઓળખવામાં આવે છે. એમ્બિડન્ટ કેન્દ્રાનુરાગીની વ્યાખ્યા શું જોઈ હતી કે કેટલાક કેન્દ્રાનુરાગીમાં ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા વિષમ પરમાણુ એક કરતાં વધારે સંખ્યામાં હોય ત્યારે, એટલે કે અહીંયા આગળ વિષમ પરમાણુ એક અહીંયા આગળ ઓક્સિજન અને આ કાર્બન થશે. ઓકે, ત્યારે તે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એક કરતાં વધારે સ્થાને પ્રક્રિયા કરી અને વધુ નિપજો આપે છે. અને આવા પ્રક્રિયકો જે છે એને એમ્બિડન્ટ કેન્દ્રાનુરાગી, એટલે આ જે છે એને એમ્બિડન્ટ કેન્દ્રાનુરાગી તરીકે ઓળખવામાં આવે છે. અને અહીં આગળ એ સંસ્પંદનને કારણે એક કરતાં વધુ કેન્દ્ર પર મુક્ત ઇલેક્ટ્રોન યુગ્મ ઉત્પન્ન થાય છે. ડેફિનેશનને વધારે સુટેબલ કરવા માટે બીજું એક ઉદાહરણ આપણે જોઈએ કે સમાન ક્રિયાશીલતાવાળા બે જુદા જુદા કેન્દ્રો ધરાવતા પ્રક્રિયકો, દાખલા તરીકે નાઇટ્રાઇટ આયન. હવે તમે અહીંયા આગળ જોશો તો અહીંયા આગળ આ NO2- એને આપણે બંધારણની રીતે આ રીતે દર્શાવી શકીએ, NO2-. અહીંયા આગળ તમે જોશો કે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા એક કરતાં વધારે સંખ્યામાં છે, એટલે અહીંયા આગળ ઓક્સિજન અને નાઇટ્રોજન જે છે એ એક જ પરમાણુની અંદર વિષમ પરમાણુ છે અને ત્યાં આગળ એક કરતાં વધારે સંખ્યામાં ઇલેક્ટ્રોન યુગ્મ વિષમ પરમાણુ પર છે. તો ત્યારે આ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એક કરતાં વધારે સ્થાને પ્રક્રિયા કરી અને વધુ નિપજો આપે છે. તો અહીંયા આગળ તમે જોશો, અહીંયા આગળ આની સબસ્ટ્રેટ સાથે જ્યારે આ એમ્બિડન્ટ કેન્દ્રાનુરાગી છે એની સબસ્ટ્રેટ સાથે પ્રક્રિયા થતી હોય છે ત્યારે ઓક્સિજન આ માઇનસ ચાર્જ છે, એટલે આની સાથે આર જોડાઈ જાય છે. એની સાથે આર જોડાઈ અને ઓ આલ્કાઇલેશન આપે છે. અને તમે અહીંયા આગળ જોશો કે નાઇટ્રોજન જોડે પણ લોન પેર છે, તો નાઇટ્રોજન જોડે લોન પેર હોવાથી આર ત્યાં આગળ પણ જોડાઈ શકે છે. આર એની સાથે જોડાઈ અને એન આલ્કાઇલેશન આપે છે. અહીંયા આગળ આ પ્લસ ચાર્જ થશે આની સાથે જ્યારે જોડાશે ત્યારે. તો આ પ્રકારે ઓ આલ્કાઇલેશન અને એન આલ્કાઇલેશન આપણને અલગ અલગ નિપજ મળે છે. આ એમ્બિડન્ટના બે કેન્દ્રો ઉપર થતી પ્રક્રિયાઓ છે એના આપણે ઉદાહરણ પણ અલગ અલગ દર્શાવી શકીએ. તો અહીં આગળ જ્યારે આ જે પ્રકારની નિપજ મળે છે, ઓ આલ્કાઇલેશનવાળી જે નિપજ મળે છે એ નાઇટ્રાઇટ નિપજ મળે છે, અને જ્યારે એન સાથે ડાયરેક્ટ ગ્રુપ જોડાય છે ત્યારે એ નાઇટ્રો પ્રકારની નિપજ આપણને મળતી હોય છે. એટલે કે SN1 પ્રક્રિયામાં વધારે ઋણ પરમાણુનું આલ્કાઇલેશન થાય છે, જ્યારે SN2 પ્રક્રિયામાં ઓછા ઋણ પરમાણુ અને વધુ ધ્રુવીય બની શકતા પરમાણુનું આલ્કાઇલેશન થઈ શકે છે. એટલે ઓક્સિજન પરમાણુ સાથે જો જોડાય તો એ SN1 પ્રક્રિયા થશે, અને જો નાઇટ્રોજન પરમાણુ સાથે થશે તો એ SN2 પ્રક્રિયા થતી હોય છે. તો આ રીતે આપણે બંને ઉદાહરણો જોયા કે એક જે છે એ સંસ્પંદનને કારણે એની અંદર બે મુક્ત ઇલેક્ટ્રોન યુગ્મવાળા કેન્દ્રો બને છે, જ્યારે બીજાની અંદર તો ઓલરેડી પ્રેઝન્ટ છે જ બે જુદા જુદા કેન્દ્રો. એટલે આ બંને જગ્યાએ જે સબસ્ટ્રેટ છે એ જોડાઈ શકે છે, અથવા બીજી ભાષામાં કેવું હોય તો ત્યાં આગળ સબસ્ટ્રેટ સાથે આ કેન્દ્રાનુરાગી એન સાથે પણ જોડાઈ શકે અને ઓ સાથે પણ
જોડાઈ શકે અને આપણને આ રીતે જુદી જુદી નિપજ ઓ આલ્કાઇલેશન અને એન આલ્કાઇલેશન વાળી નિપજો આપણને મળે છે. જો આ ઓક્સિજન સાથે જોડાતી હોય તો એ પ્રક્રિયા છે કઈ SN1 પ્રક્રિયા, અને આની સાથે જો પ્રક્રિયા થતી હોય તો એ કઈ થતી હોય છે SN2 પ્રક્રિયા થતી હોય છે. એટલે SN1 પ્રક્રિયા ઓક્સિજન પરમાણુ સાથે અને SN2 પ્રક્રિયા એ નાઇટ્રોજન પરમાણુ સાથે થતી હોય છે.